નમસ્કાર મિત્રો, એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આપ સૌને હું દિલથી વંદન કરું છું. સૌ પ્રથમ તો હું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો દિલથી આભાર માનું છું. તેમને દેશના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેનાથી દેશ આજે જે ભારત દેશ વિશ્વમાં નવી ઓળખ બનાવી રહ્યું છે. નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે. તેમના દ્રષ્ટિપૂર્ણ નિર્ણયો ભારતને આજે વિશ્વમાં વધુ મજબૂત અને એક આગવું સ્થાન અપાવી રહ્યા છે. પરંતુ આજે હું અહીં માત્ર એક નાગરિક તરીકે નહીં, પરંતુ એક પિતા તરીકે વાત કરવા આવ્યો છું. કારણ કે જ્યારે હું મારા દીકરાને જોઉં છું ત્યારે મને માત્ર મારું પરિવાર નથી દેખાતું, પરંતુ એમાં મને આપણા ભારતનું ભવિષ્ય દેખાય છે. અને એ ભવિષ્ય સુરક્ષિત, સશક્ત અને ઈમાનદાર બને એ મારી જ નહીં, આપણા બધાની એ જવાબદારી છે. મિત્રો, આજે ભારત દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. દેશ આગળ વધી રહ્યો છે, નવી યોજનાઓ આવી રહી છે, વિશ્વમાં ભારતની નવી એક ઓળખ ઊભી થઈ રહી છે. આ ગૌરવની વાત છે. પરંતુ એક પ્રશ્ન છે, શું આ વિકાસ દરેક સુધી પહોંચશે? શું આ વિકાસમાં પારદર્શિતા છે? શું આ વિકાસમાં ન્યાય છે? કારણ કે મિત્રો, વિકાસ ત્યારે જ મજબૂત બને છે જ્યારે એની સાથે પારદર્શિતા અને જવાબદારી જોડાયેલી હોય. જ્યારે એક સામાન્ય માણસ પોતાના કામને ઈમાનદારીથી કરે છે, જ્યારે એક અધિકારી પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવે છે, જ્યારે એક નેતા સેવાભાવથી કાર્ય કરતો હોય છે, ત્યારે દેશ આપોઆપ મજબૂત બનતો હોય છે. પરંતુ આજની હકીકત શું છે? ઘણા સ્થળે આપણે જોયું છે કે સત્તા સુધી પહોંચવા માટે અઢળક રૂપિયા ખર્ચવામાં આવે છે અને પછી એ ખર્ચાની ભરપાઈ માટે ભ્રષ્ટાચારનો માર્ગ અપનાવવામાં આવે છે. મિત્રો, આ એક ચક્ર છે અને આ ચક્ર તૂટવું ખૂબ જ જરૂરી છે. આ કોઈ એક ટીકા નથી, આ કોઈ વિરોધ નથી, આ એક સકારાત્મક વિચાર છે. જો આપણે ખરેખર આપણા બાળકોને એક સારો દેશ આપવો હોય તો ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવાની જરૂર છે અને પારદર્શક વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. પણ મિત્રો, હું આજે એક ખૂબ જ મહત્વની વાત કરવા માંગુ છું, જે દેશના ભવિષ્યને સીધી અસર કરે છે. ભવિષ્યનો એક વિચાર છે. એ વાત છે આજે શિક્ષણ અને વાત છે આરોગ્ય. એક સામાન્ય માણસ પોતાની આખી જિંદગીની કમાણી પોતાના બાળકને ભણાવવા પાછળ ખર્ચી નાખતો હોય છે અને એમાં જો એક નાની સરખી મોટી બીમારી આવી જાય તો વર્ષોની મહેનત એક ક્ષણમાં હોસ્પિટલમાં વહી જતી હોય છે. આ પરિસ્થિતિમાં બદલાવની જરૂર છે, કારણ કે દેશનો સાચો વિકાસ રોડ નહીં, બ્રિજ અને બિલ્ડિંગ નથી. આ બિલ્ડિંગથી નથી થતો, પણ શિક્ષિત અને સ્વસ્થ નાગરિકોથી થાય છે. જો દરેક બાળકને મફત અને ગુણવત્તાભર્યું શિક્ષણ મળશે, જો દરેક વ્યક્તિને નિઃશુલ્ક અને યોગ્ય સારવાર મળશે, તો આ દેશની દિશા જ બદલાઈ જશે. મિત્રો, આજે આપણે જે બીજ વાવીએ છીએ એ જ કાલે આપણા બાળકોનું ભવિષ્ય બને છે. તો ચાલો મિત્રો, આજે અહીંથી એક સંકલ્પ લઈએ, અમે જ્યાં હોઈએ, જે પણ કામ કરીએ ઈમાનદારીથી કરીશું, અમારી જવાબદારીને નિષ્ઠાથી નિભાવીશું. કારણ કે બદલાવ કોઈ એક વ્યક્તિથી નહીં, પણ આપણા બધા મળીને આવશે. ચાલો આપણે એક એવું ભારત બનાવીએ જ્યાં વિકાસ હોય પણ સાથે ન્યાય પણ હોય, જ્યાં પ્રગતિ હોય પણ સાથે પારદર્શિતા પણ હોય અને જ્યાં દરેક બાળકને સમાન તક મળે. અને અંતમાં માત્ર હું એટલું જ કહીશ, ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને ઉજ્જવળ ભવિષ્ય એ માત્ર સ્વપ્ન નથી, જો આપણું સંકલ્પ બનવું જોઈએ. ધન્યવાદ મિત્રો.